રાજપીપળાથી રાજપીપળામાં ઇકો કાર સાથે અકસ્માત બાદ મોપેડ ચાલકનું મોત। અંબુપુરાણી રોડ પર થાંભલા સાથે અથડાયું। સીસીટીવીમાં કેદ થયો અકસ્માતનો બનાવ। રાજપીપળા અંબુપુરાણી રોડ પર એક અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું છે। સામેથી આવી રહેલી ઇકો કાર સાથે અથડાયા બાદ મોપેડ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। આ દરમિયાન તે 2 દિવસ પહેલા જ લગાવવામાં આવેલા લાઇટના થાંભલા સાથે અથડાયો હતો। મૃતક યુવાનની ઓળખ કનૈયાભાઈ દિનેશભાઈ માછી ઉર્ફે કાનો તરીકે થઈ છે, જે રાજપીપળાનો રહેવાસી હતો અને શાક માર્કેટમાં સેવ ઉસળનો વ્યવસાય કરતો હતો। ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઇકો કાર સાથે અથડાયું હતું। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઇકો કારની માલિકી, તેનો રૂટ અને પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઇકો કાર સાથે અથડાયું હતું। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઇકો કારની માલિકી, તેનો રૂટ અને અન્ય વિગતો શોધવાની કામગીરી હાથ ધરી છે। પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે।